મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? તો આજે નવરાત્રીનું જો ત્રીજું નોરતું થયું છે. તો જો આપણે નીકળી ગયા છોટા હાથી લઈને. હું તો પહેલી વાર છોટા હાથી બેઠી હો, બેહવામાં ઊંચું. અમે ગામડે આવ્યા હતા ને હવે જાય છે ઘરે, અને દૂધી જોવો તમે, માતાજીના દર્શન. ચાલો તો જો આપણે નીકળી ગયા ઘરેથી હવે, અને નર્મદાનું પાણી છોડ્યું છે અહીંયા ભાદર નદીમાં. તો જો પુલ ઉપર તો જો અમારે બેનને જો તૈયાર કરવાનું હાલે છે અહીંયા. ચાલો તો જો અમારી આરાધ્યા રેડી થઈ ગઈ છે, અને હવે ટાઈમ થઈ ગયો છે તારો. તો જો આપણે નીકળી ગયા છોટા હાથી લઈને. હું તો પહેલી વાર છોટા હાથી બેઠી હો, બેહવામાં ઊંચું બહુ બાકી. ટેમ્પો લઈને નીકળી ગયા. દરરોજ 4 વ્હીલર નીકળીને આ ટેમ્પો લઈને નીકળ્યા. કેમ કે સામાન લઈ જવાનો હતો, પાછળ જો પડ્યો જ છે, તમને અહીંથી દેખાય. એટલે સામાન લઈ જવાનો છે, ત્યાંથી પાછો લાવવાનો છે, એવું બધું છે. એટલે 4 વ્હીલમાં તો કઈ હાલે નહીં, એટલે ટેમ્પો લઈને નીકળી ગયા છે. તો આ ટેમ્પાની સફર કરી લઈ, કેવી રહેશે ખબર પડે ને. ઉલાળે બહુ હો પણ. હા, અહીંયા દેશી છે. જો એસી ચાલુ ન થાય એટલે કાચ ખુલ્લા રાખીને તો બેહવું પડે અહીંયા. અને બાજુમાં બાકી એમ બધું વરસાદ ચોમાવું ગયું છે ને, એટલે બધું લીલોતરી એવું છમ થઈ ગયું છે ને. આમ તડકો નથી, કેમ કે આ શિયાળાનું ઓલું થવા મળ્યું ને હવે, એટલે એટલો બધો તડકો નહીં લાગે. લગભગ પછી બપોરે નીકળી પછી ખબર પડે, નકર એસી વગર તો ન હાલે. પણ હવે આમાં કેમ થાય છે બપોર ખબર પડે હવે. તો ચાલો જો આપણે રિંગ રોડ ચડી ગયા છીએ, અને રોડ રસ્તા તો બધા પતી જ ગયેલા છે, એટલે ધીમા ધીમી હાંકવી પડે. એટલે 4 વ્હીલ કરતામાં ટાઈમ લાગશે થોડોક વધારે ટાઈમ લેવાય. એટલે એ પ્રમાણે તમે વહેલા નીકળ્યા થોડાક, એમ કે આમાં અને એમાં ફેર પડે ને હાંકવા માટે. ગામડે આવ્યા હતા ને હવે જાય છે ઘરે, અને દૂધી જોવો તમે, માતાજીના દર્શન. આ જો મઠના દર્શન કરી લીધા, સ્થાપન કર્યું હોય આજે નોરતાનું. તો આજે દર્શન આવ્યા હતા, તો કીધું દર્શન કરી લઈએ, અહીંયા આવ્યા છીએ તો. અને દૂધી તો જો ગામડાની દૂધી બાકી હોય એમ જોરદાર પકડો તો આલ્યા તો. મારા હાથે એક હાથમાં તો વજન ઉપાડાતો હોય ને. કેટલા કિલોની છે આ? 3 કિલો ન હોય, વધારે છે મને એમ છે. 4 કિલો, 3.5 કિલો જેટલી. એ તો દૂધો કેવડો મોટો છે. તો ચાલો દર્શન કરી લીધા માતાજીના, અને હવે રિટર્ન થાય છે, નીકળી છે. ચાલો તો જો આપણે નીકળી ગયા ઘરેથી હવે, અને નર્મદાનું પાણી છોડ્યું છે અહીંયા ભાદર નદીમાં. તો જો પુલ ઉપરથી જાય છે અહીંયા અત્યારે. આમ તો ચોમાસામાં પુલ ઉપરથી જવું જ જોવે, પણ આ વખતે એટલા બધા વરસાદ નથી થયા ને, એટલે બહુ નથી જાતું. અહીંયા જો જાય, તમને દેખાડું. આ નર્મદાનું અમારે અહીં ગામમાં છોડે છે ને નદીમાં. તો જો અત્યારે તાજું પાણી જાય છે બધું. નાવાને ટાઢા પાણી એમ થાય નાઈ લઈએ એવું થઈ જાય. ગરમી એટલી છે ને, તડકો એટલે. તો જો અહીંથી પુલ ઉપરથી જાય છે પાણી. ભાદર ફરી છે આ બાજુ સારી ફરી છે, કેમ કે ઉપરથી પાણી આવે છે ને, એટલે. આ ઓલી બાજુ આમ આગળ જતા થોડીક ઓછી છે, વરસાદ એટલો બધો થયો નથી બહુ, એટલે. હવે નીકળ્યા જો ગામડેથી રિટર્ન ઘરે જવા માટે.
તો હવે પહોંચશું 5:30 જેવું તો થઈ જાય, 5 વાગ્યા કેટલા પછી ખબર નહીં. હવે 3:45 તો થઈ ગયા છે, કેમ કે તડકો બહુ હતો એટલે થોડીક વાર પોરો ખાઈ ગયા હતા અને હવે નીકળ્યા રિટર્ન. ચાલો આગળ મળીએ. તો જો અમારે બેનને જો તૈયાર કરવાનું હાલે છે અહીંયા, કેમ કે વાગી ગયા છે 8 વાગી ગયા છે અને 9 વાગે ત્યાં રેડી કરીને જવાનું છે. તો ગામડેથી આવીને સીધા કામે લાગી ગયા હતા, તો હજી કઈ હવે ફ્રી થયા જમીન એટલે મેં પેલા આરાધ્યાને તૈયાર કરી દઉં ને, એટલે આરાધ્યા વહી જાય પછી આપણે કામ કરી. કાં આરાધ્યા બેનને નેત નવા માથા ઓળવા હોય છે, મીંડલી વાળા ઓલા એટલે એ બધું હાલે છે અહીંયા. તો હાલે પકડ્યા પેલા આ પકડ્યા, આ બાજુ એકવાર પકડ, બસ 2 ચોટલા વાળી મીંડલા વાળી. એટલે આરાધ્યા જો જમવા ગઈ હતી, આજે એને જમવાનું હતું એટલે આજે જમીન આવી એટલે એને તો હમણાં જલસા છે, ઘરે જમવાનું કાંઈ નથી એટલે દરરોજ સારું જમી આવે. કાં આરાધ્યા ગોયણિયું કરે ને છોકરીઓને નોરતામાં, હે શું કહેશો? એમાંથી લઈશ પણ તું શાંતિ તો હે, મને મારી રીતને લેવા એમાંથી નથી લેતી, મારા પેથીમાં આવતું હોય ને એ રીતને લઉં છું. તું તારી રીત તું એક વાર બેઠી રહીને શાંતિ લે 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 લે, આમાં ભેગું થઈ જાય. હક નથી કરતી, આને તૈયાર કરવી ને એટલે મગજ ખાઈ જઈશ મારે. આ કરો ઓલું કરો, મારી રીતને કરતી હોય ને તો પોતે દોઢી થાય બહુ. હવે આની મીંડલી વાળવાની, ઊંચું જોશે સીધું હરખું બેહવાનું નથી આવતું. ચાલો તો આરાધ્યા બેન રેડી થઈ જાય ને પછી બતાવજો કેવું માથું વળી ગયું. કાં આરાધ્યા? ચાલો તો જો અમારી આરાધ્યા રેડી થઈ ગઈ છે અને હવે ટાઈમ થઈ ગયો છે તારો, હે તો તૈયાર કરી દીધી છે અને હવે જાય છે જો એ રમવા માટે. તો હમણાં વહી જાય એના હાથે, પછી હું ફ્રી થઈશ ને એટલે જઈશ. કાં આરાધ્યા ઓરી આય, હે હું નહીં આવું? આ ઊભી રહે સાઈડમાં. હું કહેશે નહીં આવું એમ કહેશ તું? હા હું આવીશ પણ હું છે ને મોડેકથી આવી જઈશ ને. હરખી ઊભી રહે, હું છે ને જો હાલ દેખાઈ જાઓ. હાલો હવે હું નીચે આવું હમણાં. તો જો આરાધ્યાને રેડી કરી દીધી છે, હવે આપણે આ બધો હંકેલો કરવો પડશે. આ બધો હંકેલો કરીને પછી હવે નીચે મારું કામ અધૂરું છે એ પૂરું કરી આવું. પહેલાં એને ફ્રી કરી દીધી તૈયાર કરીને, કેમ કે એને ટાઈમ થાય એટલે એ વહી જાય અને આપણે પછી થોડાક મોડા જઈએ તો હાલે. વાગી ગયા છે 9 એટલે ચાલો તો આ બધું મૂકી દઉં અને પછી રેડી થઈ જઈએ આપણે પણ. તો જો આપણે રાજકોટમાં ગરબી જોવા નીકળી ગયા છીએ, રાજકોટની ગરબી. તો 10 વાગી ગયા છે, તો હવે તો બધે સ્ટાર્ટ ચાલુ થઈ ગઈ છે. તો આગળ જઈ પછી ખબર પડે. તો મેન ગરબી છે પવનપુત્રની, જલારામ ચોકની, એ બધી ગરબી છે મેન. તો ચાલો તમને પણ આગળ આજે બતાવીએ જો ચાલુ થઈ ગયું છે. તો આમ તો જોઈશું તો ખરા થોડીક વાર, ચાલુ થયું ન હોય તો વાટે બેસીશું પણ તમને બતાવશું આજે. તો અમારી સાથે વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. અમારે 2-3 ગરબી તો એવી પ્રખ્યાત છે ને, એક ઓલી ક્યાંની ગરુડની ગરબી છે. ગરુડ ઉપરથી 2 છોકરીઓને લઈને આવે એ રીતની. તો ચાલો આગળ નીકળીએ અને જોઈએ આપણે. જો શેરીએ જો એ બધે મંડપ તો નખાય જ ગયા છે, ચાલુ થઈ ગયા નવરાત્રી એટલે. પેલા કે આમ જલારામ, અહીંયા ટેપ વાગે, ટેપનું પાછું માતાજી
કોઈ બૈરા કોઈ ઊભા થઈને મહેરબાની કરીને આગળ ન જાઓ. આ તમારા માટે બધી વ્યવસ્થા કરી છે. અમારા ઘરના બૈરા આવે આખો દીને રાત અહીંયા મતતા હોય એને અમને પતા કાર્યકરના ઘરનાઓને તો બે હારવા ને દીકરીઓને તો બે હારવી ને મહેરબાની કરીને બૈરા જે બેઠા હોય એને બેહો. કોઈ 5 મહેમાનની જગ્યા રાખી હોય તો દોડાદોડી બધી બેનો દોડી ત્યાં બેહવાનું શું છે? કાંઈ ઘડીક વાર તો મનસાઈ રાખો. ઘડીએ ઘડીએ હાથ જોડવાના એ શું? આપણે આવી ગયા પવન પુત્ર ગરબી મંડળ ગરબી જોવા માટે પવન પુત્રની અમારા સૌના અહોભાગ્ય છે. 100 રૂપિયામાં મોગલના દિવેલમાં